રાજકોટમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રને લઈ આ મોટા સમાચાર। રાજકોટની 15,000થી વધુ બિલ્ડિંગના બીયુ પરમિશનનો માર્ગ મોકળો। ફાયર બેડ મુદ્દે બિલ્ડરોને દંડ ફટકારી બીયુ આપવાનો નિર્ણય કર્યો। બાંધકામ સાથે જોડાયેલા 10થી 12 એસોસિએશને કરી હતી રજૂઆત। વધુ વિગત સાથે સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા ફોન લાઈનથી જોડાયા છે। જી પરાક્રમસિંહ, શું વધુ વિગત? કહી શકાય છેલ્લા 1.5 વર્ષથી રાજકોટના બિલ્ડરો દ્વારા અનેક વખત સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી। 10 થી 12 એસોસિએશનો દ્વારા રિયલ એસ્ટેટ ક્ષેત્રને લઈને ફ્લાવર બેડને લઈને જે ઘણા સમયથી બિલ્ડરો મૂંઝાયા હતા। અનેક જે સાઇટો પણ જે રાજકોટની અંદર ચાલુ હતી તેમાં પણ અનેક મુશ્કેલીઓનો સામનો બીયુ સર્ટિફિકેટ પરમિશનનો અત્યારે માર્ગ મોકળો થયો છે। રાજકોટના જે બિલ્ડરો છે તેમના માટે એક મોટા સમાચાર છે અને સરકાર દ્વારા રાહત આપવામાં આવી છે। ફ્લાવર બેડ નો જે મુદ્દો હતો, ફ્લાવર બેડ નો જે ટેકનિકલ ઇસ્યુ હતો, એ ટેકનિકલ ઇસ્યુને લઈને હવે જે સરકાર દ્વારા માર્ગ મોકળો કરવામાં આવ્યો છે।